તો ફાઇનલી મિત્રો કેટલાય દિવસો પછી આજ તો પાછો બનાવી નાખો દેશી મિની વ્લોગ, એટલે આખો વ્લોગ જોતા જજો. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો સવારમાં આપણે હોન્ડા લઈને જવાનું છે બાબરા, કારણ કે આપણે ડીઝલ લાવવાનું છે અને ખોળની ગુણી લાવવાની છે. એટલે પછી તો કાઢી આપણે હોન્ડા ને નીકળી ગયા આપણે બાબરા સાઈડ ને. તમારા ભાઈની હેરસ્ટાઈલ તો જો ઓહો કાંઈ નો કટે હો. પણ હાલો હવે બહુ દાંત નથી કાઢવાને, સીધા પહોંચી જાય આપણે ભગીરથમાં ને અહીંથી લેવાનું છે આપણે દેશી કપાસિયાનો ખોળ. ભગીરથમાંથી લઈ લીધો દેશી કપાસિયાનો ખોળ ને આપણે હોન્ડા લઈને નીકળી ગયા હવે પેટ્રોલ પંપ બાજુ. ફાઇનલી મિત્રો સીધા પહોંચી જાય આપણે મહાદેવ પેટ્રોલ પંપે. હજી તો પેટ્રોલ પંપે પહોંચ્યો છે આપણે હોન્ડા તરસી થઈ ગઈ, એટલે પછી એને વિસ્કી પાણી પાઈ દીધું. આપણે હોન્ડાને પાઈ દીધું દેશી પાણી ને પછી આપણે કેનમાં કરી દીધું ડીઝલ નખાવાનું કામ ચાલુ. બાબરામાં બધું કામ પતાવીને નીકળી ગયા આપણે હોન્ડા લઈને ઘર બાજુ. વાગી જાય બપોર પછીના 3 ને પાછી કાઢી આપણે હોન્ડા ને નીકળી ગયા આપણે વાડી બાજુ. ફાઇનલી મિત્રો સીધો પહોંચી ગયો આપણી વાડી અને આપણે હોન્ડાને મૂકી દીધું છે પાર્કિંગમાં ને આપણે રસકો ને શેવડી ને ઝાડવા ને બધું પાવાનું હતું, એટલે કયું કરવાની છે આપણે કુવાની મોટર ચાલુ. તો મિત્રો આપણી વાડીએ પક્ષીઓ માટે પાણીના કુંડા બાંધ્યા છે, એ બધા ખાલી થઈ ગયા છે, એટલે એક કેડે હમણાં બધે કુંડા ભરી દેવાના છે ઠંડા પાણીથી. પછી તો કુંડીમાંથી ભરી લીધું આપણે પાણીનું કેન ને પછી એક કેડે કુંડા ભરવાનું કરી દીધું ચાલુ. કુંડાનું કામ પતાવીને પછી તો તમારા ભાઈ થોડુંક મોઢું ધોઈ નાખ્યું ને માથું ધોઈ નાખ્યું, એટલે થોડીક ઠંડક થઈ જાય ને તો મજા આવી જાય. બાકી તો તડકા પડે છે, સોયતરા કાઢી નાખે એવો. વાડીનું બધું કામ પતાવીને સીધો વિજય ગયો પતુ શેઠની વાડીએ, કારણ કે કૂવો બાંધવાનું કામકાજ હાલતું હતું ને એટલે. બાકી તો કૂવાનું થોડું ઘણું કામકાજ જોઈ લીધું ને કૂવો કેવો બાંધ્યો છે ને જરા કોમેન્ટ મારી દેજો મિત્રો. દેશી ચૂલા ઉપર મૂકી દીધી ગરમા ગરમ રગડી ચા ને અત્યારે 5:30 વાગ્યાનો વ્યૂ તો જોઈ લો મિત્રો છે ને, બાકી એક નંબર કઈ ઘટે જ નહીં એવો. પછી તો આપણી હોન્ડા લઈને નીકળી ગયા આપણા ઘર બાજુ. તો આજનો મિની વ્લોગ આપણો અહીંયા સુધી જ રાખ્યું. ફરી મળશું કાલના મિની વ્લોગમાં. આજનો મિની વ્લોગ ગમ્યો તો લાઈક અને ફોલો કરતા જજો. રામ રામ.